તો ભાઈ ઝોમેટોમાં કામે જવા પહેલા હું કઈ કઈ તૈયારી કરું ને એ આજે હું તમને દેખાડું. સૌથી પહેલા તો ઝોમેટોનું આ બેગ લઈ લઉં અને એના સિવાય એક સ્ટેન્ડ પર લઈ લઉં, કારણ કે મારે ઘણીવાર વિડીયો શૂટ કરવા હોય એટલે. એ પછી દુનિયાની બધી વસ્તુ ભૂલાય તો હાલે, પણ પોતાના કુળદેવી માને પગે લાગવાનું ક્યારેય નહીં ભૂલવાનું. અને હા, આ ખાલી કામે જાવ ત્યારે જ નહીં, ક્યારેક બહાર ફરવા જાવ કે કોઈ પણ વસ્તુ માટે બહાર જાવ, પગે લાગવાનું એટલે લાગવાનું જ. એ પછી બેગ અને હેલ્મેટ લઈને ઉપડી જવાનું ઝોનમાં પહોંચ્યા પછી મસ્ત મજાનું ગાડી પર બેગ બાંધી લેવાનું. એ પછી આજનો પહેલો ઓર્ડર પડ્યો બર્ગર કિંગનો. બર્ગર કિંગે પહોંચ્યો તો અહીંયા 15 મિનિટનો વેઇટ હતો, એટલે વેઇટ કર્યો. એ પછી ઓર્ડર રેડી થઈ ગયો, એટલે ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો અને ઓર્ડર કરી નાખ્યો ડિલિવર. એ પછી બીજો ઓર્ડર પડ્યો, ઈ કમ્પ્લીટ કર્યો. ત્રીજો ઓર્ડર પડ્યો, ઈ કમ્પ્લીટ કર્યો. ચોથો ઓર્ડર પડ્યો, ઈ કમ્પ્લીટ કર્યો. કન્ટિન્યુ બાઇક પર ઓર્ડર ડિલિવર કરીએ એટલે ઘણીવાર સાલું કમરમાં દુખાવો બહુ થાય. એ પછી બહુ ભૂખ લાગી હતી, એટલે વડાપાઉં ખાઈ લીધા, કેમ કે ડિલિવરીના કામમાં છે ને ખાવાના ઠેકાણા ના હોય, અને આ ખાલી રાઇડર ભાઈ જ સમજી શકે. આ રીતે જ કામકાજ હાલ્યા રાખે. ઓર્ડર લેવાનો, ઓર્ડર ડિલિવર કરવાનો, ઓર્ડર લેવાનો, ઓર્ડર ડિલિવર કરવાનો. ક્યારેક ઓર્ડર ન પડે તો વેઇટ કરવાનો. એ પછી આજનો છેલ્લો ઓર્ડર ડિલિવર કર્યો અને ઘરે આવીને રાતે 3 વાગે મેં ખાઈ લીધું. મેં કીધું હતું ને, ડિલિવરીના કામમાં ખાવાનું ઠેકાણું ના હોય. મેં તો ખાલી 8 જ કલાક કામ કર્યું છે, પણ ઘણા બધા રાઇડર ભાઈઓ છે જે 12 થી 14 કલાક એટલી મહેનત કરે છે. તો આ રીલ તમારા એવા રાઇડર ભાઈને સેન્ડ કરો અને એને કહો કે પ્રાઉડ ઓફ યુ ભાઈ, મહેનત કરતો રહે, દ્વારકાધીશ તને બહુ જાજુ આપશે.